રાજકોટથી સમાચાર જ્યાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડના કેસ મુદ્દે કાર્યવાહી તેજ ચાલી રહી છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। જી હાં, આ કેસમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ બીજા કેસમાં ધરપકડ કરવામાં આવી શકે છે। આરએમસીની બેઠકોની મિનિટ્સ બુકની અંદર છેડછાડ મુદ્દે તેમની ધરપકડ થશે। આ મિનિટ્સ બુકમાં સહી કરનારના ક્રાઇમ બ્રાન્ચ નિવેદન લેશે, જ્યાં ટીપી શાખાના 20 જેટલા કર્મચારીઓના નિવેદન લેવાઈ શકે છે। મનસુખ સાગઠિયાની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે। હજી એક કેસની તમામ બાબતો પૂર્ણ થશે, ત્યાં બીજા કેસમાં સાગઠિયાની ધરપકડ થઈ શકે છે અને મનસુખ સાગઠિયાની ભૂમિકા અંગે ખાસ આ તપાસ હાથ ધરવામાં આવી શકે છે। આપણે જણાવીએ કે અહીં જે મિનિટ્સ બુક છે તેમાં છેડછાડનો પણ મામલો સામે આવી રહ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત, એક બાદ એક મુશ્કેલીઓ મનસુખ સાગઠિયાની વધી રહી છે। આખરે એવી કઈ બાબતો છે કે જેને લઈને પણ હજુ બીજા કેસમાં તેમની ધરપકડ થવાની શક્યતા? જયેશ, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર MD સાગઠિયા છે, તેમની જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુદ્દે ધરપકડ થઈ છે ને અત્યારે તે પોલીસ રિમાન્ડ પર છે। જો કે રિમાન્ડ દરમિયાન એક મોટો ખુલાસો થયો કે રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખાની જે નિયમિત રીતે 15 દિવસે જે બેઠક મળતી હોય છે તે બેઠકની મિનિટ્સ બુક છે તેમાં જે સાગઠિયા છે તેમના દ્વારા છેડછાડ કરવામાં આવી અને આ અંગે તેમની સાથેના જે સાથી કર્મચારીઓ છે તેની નીચેના જે કર્મચારીઓ છે તે તમામ લોકોને બળજબરીથી સહી કરવા માટેનું દબાણ પણ કર્યું હતું અને આ જ વાતને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં વધુ એક ગુનો છે તે દાખલ થયો છે। સાગઠિયાના હવે ગણતરીના દિવસોમાં રિમાન્ડ છે તે પૂર્ણ થવાના છે, ત્યારે આ રિમાન્ડ પૂર્ણ થયા બાદ વધુ એક કેસમાં તેની ધરપકડ છે તે થઈ શકે છે। સાથે સાથે જે ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મિનિટ્સ બુકમાં જે અધિકારી કર્મચારીઓએ પોતાની સહી કરી છે તે તમામ 20 જેટલા કર્મચારી અધિકારીઓ છે તેની પણ ક્રાઇમ બ્રાન્ચ છે તે પૂછપરછ કરી શકે છે અને સાગઠિયા વિરુદ્ધ પુરાવાઓ છે તે મજબૂત કરી શકે છે। મહત્વનું છે કે જે ટીપી શાખા દ્વારા આ જે ગેમ ઝોન છે તેને તોડી પાડવા માટેની નોટિસ છે તે આપવામાં આવી હતી અને ત્યારબાદ જ્યારે પણ 15 દિવસે રિવ્યુ બેઠક મળતી હોય છે ત્યારે આ ડિમોલેશન થયું છે કે કેમ તે અંગેનો રિવ્યુ છે તે લેવાનો હોય છે, પરંતુ સાગઠિયા દ્વારા આ પ્રકારની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। અને એટલું જ નહીં, પરંતુ તેમને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલ્યું હતું કે મિનિટ્સ બુકમાં એટલે કે આ પ્રકારની મિટિંગમાં આ ડિમોલેશન અંગે કોઈ પણ પ્રકારને નીચેના અધિકારીઓ છે તેમના દ્વારા સૂચના આપવામાં આવી નથી અથવા તો માહિતી જાહેર કરવામાં આવી નથી, જેને લઈને જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી અને આખો ઘટસ્ફોટ છે તે થયો છે, જેને કારણે જ હવે સાગઠિયા છે તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે અને બીજા કેસમાં તેની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે। જી બિલકુલ, આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખते રહેજો। તો એક બાદ એક મુશ્કેલી MK સાગઠિયાની વધી રહી છે। એક કેસ બાદ બીજા કેસમાં પણ ધરપકડના ભણકારા વાગી રહ્યા છે અને ટીઆરપી ગેમ ઝોનને લઈને તેમની સામે કાર્યવાહી ચાલી જ રહી છે અને હવે અન્ય એક કેસમાં પણ તેમની મુશ્કેલી વધી શકે છે।